હલો. હલો, હમ. સંજીવભાઈ હિરેન પટેલ વાત કરો બેંકમાંથી. બોલો. કઈ બેંકમાંથી? એક્સિસ બેંકમાંથી સાહેબ. બોલો હિરેનભાઈ. ક્રેડિટનું પેમેન્ટ બાકી હતું સાહેબ આપણે. ખ્યાલ છે સાહેબ. દેસાઈ સાહેબ ક્યાં ગયા? દેસાઈ સાહેબ સાહેબ જોડે ગયા મહિને કેસ હશે સાહેબ. આ મહિને તો કોઈ છે નહીં એવું. ગયા મહિને તો દેસાઈ સાહેબ તો બહુ મતલબ એમ મતલબ શું ખબર હવે યાર, નો બોલવાનું બોલી ગયા સાહેબ. બરાબર છે. બહુ ખીજાણા હતા કે દેસાઈ સાહેબ મને એમ છે ઉપર એમના આરસી એમનો દંડો આવ્યો લાગે છે એમને. ખાલી એક મારા કેસ માટે જ આવ્યો લાગે છે. બોલો બોલો હિરેનભાઈ. શું કરીશું ભાઈ બોલો. વિન્ટેજ પછી સેટલ કરશું વારે સાહેબ. સેટલ અત્યારે બી થઈ જશે સાહેબ. વેવર નહીં મળે સાહેબ. ઓલરેડી વેવર નહીં મળે. કેટલું જોઈએ? 20%. 20 તો યાર નહીં આવે અપ્રુવલ. એટલે ત્યારે બી નહીં આવવાનું. એટલે જ કહું છું સાહેબ, નહીં આવવાનું. વિન્ટેજ પછી હું પૂરા પૈસા ભરી દઈશ, કેમ કે મારા પૈસા છે ને કઈક અટકા છે એ બધા 3-4 મહિનામાં કવર થાય એમ છે. નહીં તો પછી અત્યારે સેટલ કરીને વિન્ટેજ આવે ત્યારે પૂરું કરી દેજો યાર. પણ અત્યારે પૈસા હોવા જોઈએ ને હિરેનભાઈ. તો સાહેબ આગુ પાછું કરો તો બધું થઈ જાય સમજો. અત્યાર સુધી આગા પાછા કરવામાં ગયા એમાં તો 80 લાખનું કરજો થઈ ગયો યાર. એકના ભરવામાં બીજાના ભરવામાં ત્રીજાનો, બધાના એજન્સી વાળાના પેટ ભર્યા સાહેબ રોટેશન કરી કરીને. બધાના પે આઉટ બનાવી દીધા સમજ્યા તમે. બરાબર. ચક્કરમાં બરબાદ થયા સાહેબ. નકર તો 30 લાખનું દેણું હતું. પણ કેને વળી ટ્યુબલાઇટ હવે ઉપડી, પેલા લબ 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 કરતી હતી. હમણાં નથી થાય એવું સાહેબ, ખોટું તમને હું આશા આપું. 36 આસપાસ કરાવી દો. 36,200 કેટલું છે આઉટસ્ટેન્ડિંગ? આઉટસ્ટેન્ડિંગ તો ઘણું બધું છે. કેટલું છે સાહેબ? કહી દઉં તમને, ચાલુ રાખો. 1,17,700. પ્રિન્સિપાલ કેટલું છે સાહેબ? જો પ્રિન્સિપલ છે તમારું, ચાલુ રાખો કહી દો, 90,274. એટલે તો લિમિટ નથી. આ 90,000 ક્યાંથી થઈ ગયા? એનું પ્રૂફ જોતું હોય તો હું આપી. ના એની જરૂર નથી. તમે કીધું હોય તમે સિસ્ટમમાં જોતું હોય તો હું આપી શકું. ના હિરેનભાઈ એની જરૂર નથી. તમે સિસ્ટમ ઉપર બેઠા તો તમે જોઈને કીધું હોય એટલે કમ્પ્લીટ જ હોય. એટલે મોટા સાહેબ સિસ્ટમ પર તો નહીં બેઠો પણ સાહેબ તમારા ઘરે ઉભો છું એવું છે. એવું છે પણ તમે ફોન કરીને આવ્યા તો સાહેબ ચા પાણી કરે યાર. મારા ઘરે મહેમાન ક્યાંથી યાર. તમે 40% માંગો છો સાહેબ. 36,200 તમને કરાય. પ્રિન્સિપલના 40 કીધા છે મેં તમને. અને એ જ કહું છું ને સાહેબ. એટલે 40% એમાં કેવું છે, મારા IDFC, RBL, SBI, ઇન્ડસન બધાના સાહેબ 3-4 લાખના પોસ્ટ છે. એ બધા 35-40 હજાર કઈને ઉભા થતા છે. તો પેલા હું યાર 5 લાખ વાળા પોસ્ટ ક્લોઝ કરું કે આ કરું કહો? હા અત્યારે તો થાય એવું જ નથી કાંઈ. ખોટું તમને કહી દઉં, હા સાહેબ તમે લેટર રેસ કરો અને બ્રોકન થઈ જાય લેટર, એ કામ ના કરાય. છતાં બી એક વખત જોઉં છું મારાથી કાંઈ અરેન્જમેન્ટ થાય તો ટ્રાય કરું છું. તમે અત્યારે કોલબેક ઉપર રાખો એક વાર 3-4. નકર તમારામાં ઇન્કમિંગ છે કે ડાયલર? અચ્છા ઇન્કમિંગ હશે ને આમાં? મારો પર્સનલ નંબર છે સાહેબ. ઓકે હિરેનભાઈ, તો એવું હશે ને હવે તમને ફોલોઅપ નહીં કરવો પડે, હું તમને સામેથી રોજ ફોલોઅપ કરીશ. કોઈ વાંધો નહીં. ફોટો પાડીને નાખો એકાદો. બતાવી દઈએ સાહેબ. ચોક્કસ. પણ ઓલા દેસાઈ સાહેબને એક વખત મળવાનું થશે હા સાહેબ આપણે. સાહેબ તો કોણ હતું મને બી ખ્યાલ હોય નહીં સમજો. ના એમ કરતા મારા બૈરાને મોકલી દો, આમ કરું તેમ કરું, ધંધે બેહારી દઉં, નામ તેમ ને. રેકોર્ડિંગ છે, એક્સક્યુલેશન નાખ્યું નથી મેં એમનું. વિચારો હવે કમ્પ્લેન કરવી તો કરી દો. ના ભાઈ ના, કોકના પેટ ઉપર લાત મારીને શું મળશે સાહેબ? હું કમ્પ્લેન કરીશ ને તો ટ્વિટર ઉપર 5,000 માણસોનું ગ્રુપ છે સાહેબ, 15 સેકન્ડમાં રીટ્વીટ મારશે. હા એજન્સી શિક્ષણ તાળા લાગી જાય. પછી ન કરાય એવું કામ, બધા પેટ માટે કરતા હોય સમજ્યા. નથી કરી કમ્પ્લેન, બતાવીએ થોડો ને પટતું હોય તો આ મહિને કાંઈ જો હું ટ્રાય કરું મારા અહીંથી. ઓકે બતાવો સાહેબ. શ્યોર યાર હિરેનભાઈ. બરાબર. 36,200 એવું હશે તો 2 પાર્ટ કરીશું. આને OTS જ કરાય સાહેબ, રેગ્યુલર સેટલમેન્ટ ન કરાય. એક ભરું બીજો ન કરાય તો OTS જ કરાય. હાથનો અંગૂઠો હળે ને કાપી નાખે, હાથ નો કપાવાય.
ના ના, તમે આટલું જાણો છો પછી હાથ તો નહીં કપાવા દો, એટલું તો મને ખબર પડે. હવે એક ભરાઈ ગયો ને બીજો નો ભરૂચ મારા આ ઘડી જાય 18,000 રૂપિયા એવો ધંધો ન કરે ને. જાણીતો માણસ હોય ને એ હાથ ના કપાવા દે, અજાણ્યો માણસ હોય ને હમ એ હાથ કપાવા દે. હવે તમે આટલું જાણો છો બરાબર છે કે આનું આમ થવાનું છે, તો મને ખબર છે એટલી કે હાથ તો કપાવાના નહીં સાહેબ. ના ના, પણ એવા ઉલટા તીર લેવાય નહીં ને સાહેબ. સમજાય? એવા ઉલટા તીર નો લેવાય ને. વાંહે કરાય વન શોટમાં જ કરાય. આપણે નહીં લઈશું તો કોણ લેશે? ના ના ભાઈ, મારે કાંઈ લેવા નથી. આટલા લઈ લીધા 80 લાખના ઘણાય છે. હવ કરું તમને હિરેનભાઈ કોલ. તમારા એટલે દિમાગ નાખી દેજો જે સારો લાગે. અને ફોટો બોટો હું નાખ્યો રિમાર્ક મેં, તમે કહો મને. શિફ્ટેડ નાખ્યું, ડીએલ નાખ્યું, લેફ્ટ મેસેજ 26,200 સેટલમેન્ટ આપ્યું છે, કસ્ટમર વિચારે છે. ઓકે ડન બરાબર છે. હા એટલે શિફ્ટેડ ડીએલ કાંઈ નાખવું ન પડે. બરાબર. તમે તારે એવું શિફ્ટેડ બિફ્ટેડ નહીં નાખ્યું તો ખોટું શું કરવા એવું શિફ્ટેડ નહીં નાખતા કોઈ બીજો ટાઈપ આવી જાય તો લોટા પડશે. ના ના ના, હાજર હોય ભાઈ શું કરે શિફ્ટેડ નાખવાનું? હાજર જ છે સાહેબ. હાજર હોય પછી શું કરવાનું? કલાકનો પેડ મને ફોન કરીને આવ્યો હતો તો રૂબરૂ મુલાકાત થતી. કાંઈ વાંધો નહીં. વાંધો નહીં. બરાબર, જે હોય કહો સાહેબ મને. પાકું પાકું થઈ જાય તો કરો. અને એટલું છે તો પતી જાય સાહેબ. એક ક્લિક માંથી ઓછા થઈ જઈએ. કોણ, હું કે તમે? તમે ને હું બંને. હું તો જરાય તકલીફ મને મોજે મોજ કરું. આમ જો મોજે દરિયા છે ભાઈ. મને ઘંટોય તકલીફ નથી. 80 લાખનું ડેપ છે. આવા સાંજ સુધીમાં છે ને 16 જણા મારા ઘરે આવે છે. પણ જે સારી રીતે વાત કરે ને પ્રેમથી વાત કરવાની બાપુ. આપણો નિયમ છે. જે ઊંધી વાત કરે એની યાર ઊંધી વાત કરવાની. બાકી તમને ખબર છે ક્રેડિટ કાર્ડ છે, આમાં વધીને શું કરશે? LRN, DRN, CRN, લોક અદાલત, આર્બિટ્રેશન, એવોર્ડ પાસ કરશે. હું તોડી લે કયો? હા, એ તો બધાને ખબર જ છે સાહેબ. હા, એટલે નોર્મલ વસ્તુ છે આ. પણ એવું ન હોય સાહેબ, જો કોઈના પૈસા લીધા ને દેવા પડે. ના ના, સમય સંજોગ બસ એ જ વસ્તુ છે. બાકી હું મારા એડજસ્ટમેન્ટમાં તું સાહેબ, મારે 80 લાખમાં સિવિલ નથી બગાડવું. કરીશ તમારી બેંકનું તો હરખું કરીશ. આ મજા આવે થોડુંક. 15-20 લાખનો પોર્ટ હોય ને, અરે 15-20 લાખનો પોર્ટ હોય તમારે હારે આવે ને તમારી મોટરસાયકલ ઉપર બેન તડકામાં મજા આવે. એ વાત સાચી. મેનેજર એકલા આવે ને સારું લાગે ને. અરે મેનેજર બધા જો આપણું કોઈનું પર્સનલ નથી. આ તમે કામ કરો તો હું તમારા કામને હું એપ્રિશિએટ કરું છું. તમે મને કહો મેં તમને કઈ ઊંધો જવાબ આપ્યો? આટલી ગાળાગાળી ગયા મહિને થઈ છે, બોલો. મોકલું રેકોર્ડિંગ સાંભળો તમે. મોકલો સાંભળીએ ને. અમુકને કેવું હોય છે ખબર છે કે ભાઈ કે કોઈ એમને એવું હોય કે ભાઈ આ રીતે વાત કરવાથી પૈસા નીકળી જાય એમ. પણ એને એ ન ખબર હોય ને ક્યારેક સાહેબ ક્યારેક આપણે નાખવા જે વાડમાં ઘરી જાય ગાયનમાં એજન્સીને પેનલ્ટી ઠોકાઈ જાય. હા, એ 100%ની સાચી વસ્તુ છે ભાઈ. એને એમ સમજો કે સંજય શ્રીવાસ્તવ એટલે ભાઈઓ લાગે છે યુપીનો. પર શું હું ભાઈઓ જ, પણ સાહેબ મારો જન્મ અમદાવાદમાં થયો છે, સમજ્યા તમે? બરાબર. હું યુપીનો છું સાહેબ, ભાઈઓ છું. બરાબર. મને તો એવું લાગ્યું એનાથી કોઈ લેવા દેવા. હા નહીં, મને તો એવું લાગ્યું તેની દેસાઈ સાહેબ ગોટી ખાઈને આવી ગયા હતા, સમજ્યા તમે? ફૂલ પંખા ફાસમાં હતા. શું નામ શું હતું? દેસાઈ કીધું મને. હા, દેસાઈ ખાલી દેસાઈ સાહેબ બસ. આગળ એનું કઈક નામ હતું. હવે નામ કોઈ સાચું બોલે યાર, ગાળું બોલવું નામ પોતાનું સાચું બોલે યાર. બેંક તો કઈ દે હિરેન પટેલ છે તમારું તો સાહેબ. મને પટેલ છે ટ્રુ કોલર ઉપર મને તમારું નામ બી આવ્યું જેન્યુઅન. ઓફિસ પર આવીને બી કોઈ બી પૂછશો ને હિરેન પટેલ કોણ છે તો તમને હિરેનભાઈ માણસ વાત કરે ને તો એની ખાનદાની નું ખબર પડી જાય. માણસની વાત કરવા ઉપરથી ખબર પડે. તમે કેમ કીધું કે તમને નોલેજ છે? ઓપનિંગમાં ખબર પડી જવી જોઈએ સામે કસ્ટમર શું લેવલનો છે. સાચી વાત, સીધી વાત છે ને યાર. આપણું કઈ પર્સનલ છે ને. હું પૈસા ભરીશ હિરેનભાઈ જવાના ક્યાં બેંકમાં. તમારું ઇન્સેન્ટિવ બનશે 1%. બીજું શું બનવાનું આમાં લઈ શું લેવાનું? 36,000માં મને કહો લો 3,000 તમારું ઇન્સેન્ટિવ બનશે 3500 રૂપિયા. એથી વધારે તો કાંઈ નહીં ને. અને એક એકાઉન્ટ ક્લોઝ થાય, તમારો નંબર વધશે. બાકી હું મારા એન્ડથી 36 નહીં ભાઈ, મારી પાસે 40 થઈ ગયા ને. તમને સામેથી કે 40નો લીટર રેસ કરો. બરાબર. કરું છું હિરેનભાઈ, તમને કોલ બેક બી કરું છું. કોઈ વાંધો નહીં, કરો. ભલે ભલે.